હજરત દાદા શાહિદ પીર મહમદ શાહ બુખારીના દરગાહે પગપાળા જતા શ્રદ્ધાળુઓને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. મહુદાના ભૂમસ બસ સ્ટેન્ડ નજીક શ્રદ્ધાળુ માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. મહુદાના સીએનજી રિક્ષા ડ્રાઈવર દ્વારા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. હજરત દાદા શહીદ પીર મહમદ શાહ બુખારીના દરગાહે દર વર્ષે મુસ્લિમ સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ પગપાળા જતા હોય છે. જેમાં શ્રદ્ધાળુઓ ધૂમ દાદા ધૂમ બુખારી નારા લગાવતા પગપાળા જતા હોય છે. સાથે સાથે પગપાળા જતા શ્રદ્ધાળુ માટે ઠેર ઠેર ચા પાણી જમવાની વ્યવસ્થા માટે સેવા કેમ્પ રાખવામાં આવે છે. આ પ્રસંગે મહુદાના સીએનજી રિક્ષા ડ્રાઈવર દ્વારા ભૂમસ બસ સ્ટેન્ડ નજીક પગપાળા જતા શ્રદ્ધાળુ માટે ચા પાણીની વ્યવસ્થા રાખવામાં આવી. જ્યારે મહુદાના સીએનજી રિક્ષા ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે સીએનજી રિક્ષા ડ્રાઈવરોનો સાથ સહકારથી આવતા વર્ષે પણ હજરત દાદા શહીદ પીર મહમદ શાહ બુખારીના દરગાહે જતા પગપાળા શ્રદ્ધાળુ માટે સેવા કેમ્પનું આયોજન કરીશું. બ્યુરો રિપોર્ટ નિશાર શેખ, મહુદા. જી, તમારું નામ અને આજે કયું આયોજન કર્યું છે? જી, મારું નામ છે એજાજ મનિયાર અને અત્યારે મોટા પીર ભરિયાદ મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ પગપાળા ચાલતા જાય છે એમના માટે ચા પાણીની વ્યવસ્થા રાખેલી છે અને આ વ્યવસ્થા મહુદાના રિક્ષા સીએનજી રિક્ષાવાળાઓ દ્વારા રાખેલ છે અને આવતા વર્ષે બી આ આયોજન અમે ચાલુ રાખીએ.